રામ રામ ને સીતારામ ડાયરા અને માતાજી બધાને હાજર નરવા રાખે. હવા હાથ જેવું થાય છે ને આપણે જવું છું વાડીએ. અત્યારમાં વાડીએ તલના જે ઉપડા કાલે તમે વિડીયો બધો જોયો તે પછીનો જો કે વરસાદ નથી આવ્યો અને જે વરસાદ ટૂંકમાં હતો ને એટલો હે, રાતનો નથી આવ્યો. હવે આજ થાય હાસું. અત્યારમાં તો થઈ ગયું બધું ખુલ્લું અને હવે આગળ બપોર સુધીમાં શું થાય એ કાંઈ નક્કી નહીં. અત્યારે હાવ ખુલ્લું છે. હાલો જવું છે વાડીએ. જે તલના ઉભરા પડી ગયા ને એ ઊભા કરવા, પછી ભાઈ આવી ઘરે ટાઈમસર નીણ પૂરો ને એવું વાટીને પછી બપોર પછી તો આમ નક્કી નથી રહેતું. બપોર સુધી નીણ પૂરો કરી જ લેવો પડે. બપોર પછી છે ને વરસાદ આવી જાય તો પછી નીણ પૂરો રહી જાય. એટલે નીણ પૂરો રહી જાય તો ઉપાધિ ન હોય અહીંયા સ્ટોકમાં. જો ખડ હવે ગાજર તો પૂરા થઈ ગયા, ખડ એક હોય, બાકી તો મગફળીનો ભૂકો હોય. એ રીતનું હાલતું હોય આયોજન. બાકી તો નિરણ તો આને જોઈએ જ, એમાં તો હાલે નહીં, ગમે ત્યાંથી કરવું જ પડે. હાલો હું મીરાને દર્શન કરું તો તમે વિડીયોને લાઈક આપી દો, તમામ ગ્રુપમાં શેર કરી દીજો. ચેનલ ઉપર નવો હોય તો સબસ્ક્રાઈબ કરી દીજો. ફેસબુક ઉપર જોતા હોય તો ફોલો કરી દીજો. જય ગૌ માતા, જય ગૌ માતા. મીરા શું શાંતિથી બાંધી છે. મીરાનું દોવાનું વાસીદાનું કામ થઈ ગયું બધું કમ્પ્લીટ અને થઈ ગયું છે એક ધારું. જો નંદી મહારાજ અહીંયા બાંધો. નંદી જો વૈશમાં ફિટ કરી દીધો હો. ઓલી બાજુ 30 દાતાની ખાટલી, આ બાજુ મોટી વયણી, આ બાજુ ટ્રેક્ટર અને વૈશમાં કોથળા પાથરીને બહાર દીધો છે ને. અને ટ્રેક્ટર ને ઓરણી ને બધું છે ને રાખી દીધું. સાપરા નહીં છે જો ગાડીઓ. જો બા અહીં બેસી ગયા. કાબા સપ્તાહ સાંભળવા આવું છે ને. ક્યાં હાલે સપ્તાહ? સ્વામિનારાયણના મંદિરે. કાયમ જાવ છો? કેટલા દી થયા? 100 દી થઈ ગયો. વાહ. કોણ બેનો વાસે છે ને? ત્યાગી બેનો વાસે. તો અહીંયા ભાઈ બેઠો. કા ભાઈ? રામ રામ ને સીતારામ બધાને. ભાઈ બેઠો છે. હાલો જવું છે ને વાડીએ? હાલો ભાઈ. દૂધ ને થાકણ લેતા જવા છે ને? આમાં હરગે નહીં, ક્યાં લેતા જવા? ત્યાં તો પાછું વી આવવાનું છે લગભગ. અહીંયા ઠામ વાસણનું કામકાજ ચાલે. કપડાં ધોવાઈ ગયા લાગે. કપડાં તો વહેલા ધોવાઈ ગયા લાગે. સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને. કેટલા વાગે ધોવાઈ ગયા હતી કપડાં? 5 વાગે. ઓહો. હાલો આ તો કાનોની વી આવે ને બા? હે કાનોની વી આવે કા? આગળ જવા દો તેડવા. કાનો દીદી ભાર્ગવ ને બધા આવે. બધા આવે. ભાર્ગવ ને મિત્રો આપણે ગયા હતા વાડીએ ને. વાડીએ જો તલના ઉપડા 7-8 પીડા હતી, ઊભા કરીને બાંધી દીધા. એટલે એ ઊભા કરીને એટલે અત્યારે તો હવે તલને અડીને એટલે આખા શરીર આપણું થઈ જાય શીકણું. એટલે ઘરે આવીને સીધું તો નાવું પડ્યું. અને કાનૂની વીવા છે એને પણ તેડતા આવ્યા. ઉપડા આપણે બંધાઈ ગયા હતા, બસ આવી ગઈ એટલે એમને પછી તેડતા આવ્યા બધાને. હાલો જો આ સુરતવાળા તો ગયા એવા આવ્યા પાછા. કાદીકુ સુરતથી કેમ પાછા આવી આવ્યા? હે મહેમાન આવ્યા. હાલો કયો સીતારામ કયો પેલા. હાલો કયો રામ રામ. ભાર્ગવ હોતે આવ્યો તો ભેગો. હાલો કાનું રામ રામ કયો. રામ રામ કયો મારો દીકરો. ક્યાં રામ રામ કયો મારો દીકરો. એવું હોય કે હા બધા તને યાદ કરતા હતા. બધા યાદ કરતા તને કે કાનો ક્યાં વયો ગયો હમણાં. અમને કોઈને જોવો નથી ગમતો વિડીયો અને મને ન બનાવતો ગમતો. મને એકલા ન ગમતું વિડીયોમાં. હાલો કયો સીતારામ. અરે વાહ. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. સુરત તો ગયા એવો પાછું આવવાનું થયું કારણ કે આરતીના બાપુ થઈ ગયા આવવું પડ્યું. આવવું પડ્યું.
લો આજ હતી આજે એનું હુવારું. કુવારો હતો એટલે આપણે ગયા બપોર હા બપોર પછી ગયા હતા ત્યાં અમે ત્રણેય ગયા હતા, ભાવના હું અને આરતી ત્રણેય ગયા હતા. હવે કાલ પાછા તમે દાખો, કાલ પાસે દઈશા છે. કાલે દૈસા છે ને પરમદી પાણી ઢોરશે, એટલે હવે બે દીનું કામ એ ટૂંકમાં હાલ છે. હા, બે દી. અને બેન ને એ હોતી આવ્યા હોય, જો કે ભાર્ગુ ને દાદા ને બધા પાછા આવ્યા કાદેકું, એટલે ભાર્ગુ આવી એવો છે અમારે ભેગો પાછો, કાલે જાહે પાછો કા બેટું. બા મંદિરે ગયા હોય. બા ગયા મંદિરે સપ્તાહમાં. સપ્તાહ બેઠી છે. માસી હમણાં આવશે. માસી આવ્યા છે તમને થઈ મંદિરે. તો એવું કામકાજ આજ ટૂંકમાં બપોર પછી એમ વિડીયો આપણે શૂટ નથી થયો, કારણ કે ખોટકાને કામે જવું પડે એમ હતું, એટલે ત્યાં ગયા હતા. અને બપોર પછી વાડીએ નથી ગયા, બપોર સુધી ટૂંકમાં ગયા હતા. મોડું થઈ ગયું ને, આપણે 5 વાગ્યા તો આવ્યા. હા મોડા આવ્યા ને, એટલે એમ ટૂંકમાં. અને જો મીરાને દોવાનું કામ થઈ ગયું કમ્પ્લીટ, દોવાઈ ગઈ કા, હા. તો દોવાનું કામ થઈ ગયું કમ્પ્લીટ. અને મીરા જો ખાણ ખાય છે. હે તેજુ, આ નંદી મારા તને બહુ યાદ કરતો હતો. એ કે તેજુ કેમ મને લઈ ગયો નહીં, મારે જવું હતું એના ભેગું સુરત. હે હા પણ અહીંયા જવું હાલો રમાડો. હે એ કાનુ, એ કાનુ તું એને લઈ ગયો હતો ભેગો, લઈ ગયો હતો ભેગો બસમાં. મને પરેશાન તો કાંઈ કરતો નહોતો, તને નહોતો સાંભળતો, તારો દોસ્તાર નથી. ચમકસલું ચમકસલું ચમકસલું. અને વરસાદની વાત કરીએ તો વરસાદ પાછો અત્યારે નીકળ્યો છે, આખો દિવસ કાંઈ હતું નહીં, ફરતી બાજુ નીકળ્યો છે. ધાબા ઉપર જઈને બતાવું તમને થોડુંક. તો ફરતી બાજુ જો વરસાદ જેવું નીકળ્યું જ છે, કાયદેસર વરહે છે. ગાજતો તો હોતે આ ઘડીક પહેલાં, આ બાજુ પણ રાજકોટ બાજુ પણ નીકળ્યું છે, આ બાજુ પોરબંદર બાજુ પણ છે, પણ બધું આજ છે સેટું, નજીક નથી ટૂંકમાં ક્યાંય, સેટું સેટું છે. આપણે કાલના વિડીયોમાં કીધું હતું કે વરસાદની કોઈ અમારે નુકસાની ટૂંકમાં નથી, અને એમ કીધું હતું હવે કે ભાઈ દિવસનો તો નહોતો કાલે સાંજ સુધી, અને રાતે થાય હાસું બરાબર. તો રાતે નહોતો, આજ આખો દિવસે નથી. આજ અત્યારે 8 તારીખની સાંજ થઈ ગઈ, પણ તોય છતાંય હજી આજ ટૂંકમાં વરસાદ તો છે જ નહીં, પવન પણ આજ માપે થઈ ગયો છે. આખો આજે અત્યારે નીકળ્યું આ થોડું ઘણું, બાકી આખો દિવસ તો હાવ ખુલ્લું વાતાવરણ હતું. તો એવું બધું છે. અને આવું નવું હવે આમ કરતાં કરતાં જો વિખાઈ જાય તો આપણે ભગવાનને પ્રાર્થના કરીએ તો બધા ખેડૂતોનો માલ છે ને ખસવાઈ જાય. કોઈને થોડું ઘણું નુકસાન થયું હોય તો એની વળતર મળે, સરકારને વિનંતી કરીએ એવું કે અમુક, આપણે તો નથી એવું નુકસાન, પણ અમુક જગ્યાએ છે વધુ પડતું નુકસાન કે જેને હાથમાં જ કાંઈ આવે એમ નથી બરાબર. તો એવું નુકસાની હોય એને વળતર આપે તો સારી વાત એમ, તો ખેડૂતને થોડીક મદદ થઈ શકે.